હેલો ફ્રેન્ડ, આજે આપણે પેન્ટનું કટિંગ કરતા શીખીશું. જેમાં સીટનું માપ છે 50 ઇંચ. તો આપણે સીટ ઉપરથી જ આપણે પેન્ટનું કટિંગ કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું કે અહીંયા આપણે પહેલાં આ રીતે કાપડને ગોઠવી દેવાનું. હવે આજે આ ખુલ્લો ભાગ છે, મારી સાઈડ છે આવી રીતે. તો સૌથી પહેલાં આપણે અહીંયા આ રીતે એક ફૂટપટ્ટી આવી રીતે રાખવાની અને આ રીતે એક પહેલાં આવી રીતે સીધું માર્કિંગ કરી દેવાનું. આવી રીતે. ત્યાર પછી અહીંયા પણ એક આવી રીતે સીધું નિશાન કરી દેવાનું. હવે લંબાઈ તો પેન્ટની લંબાઈ છે 38. તો અહીંથી આપણે આવી રીતે પહેલાં 2 ઇંચ ઉપર આપણે આ રીતે નિશાન કરવાનું. અને આ રીતે પહેલાં સીટ તમારે આપણી છે 50, 50માં 3 ઉમેરવાના એટલે થાય 53. અને 53નો ચોથો ભાગ. તો અહીંયા આ રીતે આપણે આ 53 છે એનો આવી રીતે ચોથો ભાગ કરી દેવાનો. એ આવી રીતે. તો 13.5. તો આ રીતે અહીંયા પહેલાં 13.5 આ રીતે 13.5 નિશાન કરી દેવાનું. જેટલી પણ સીટ હોય એમાં આપણે આ બોડી મેઝરમેન્ટ છે એટલે જેટલી પણ સીટ હોય એમાં 3 ઉમેરવાના અને એનો ચોથો ભાગ કરવાનો. તો અહીંયા 13.5 છે. હવે ત્યાર પછી 0.5 ઇંચ અહીંયા 0.5 ઇંચ ઉપર આપણે આવી રીતે એક નિશાન કરવાનું. અને આ રીતે આ ફૂટપટ્ટીને અહીંયાથી આપણે આ રીતે આ સીધી છે આવી રીતે. તો અહીંયા આ રીતે રાખવાની આ નિશાનની. અહીંયાથી ફૂટપટ્ટી ખસવી ના જોઈએ. અને આ રીતે આવી રીતે એક નિશાન પહેલાં કરવાનું. હવે અહીંયાથી 2 ઇંચ એટલે આ 2 ઇંચ આવી રીતે 2 ઇંચ ઉપર આપણે નિશાન કરી દેવાનું. અને અહીંયા આ રીતે પાછું માર્કિંગ કરવાનું. હવે અહીંથી લંબાઈ માપવાની આવી રીતે. તો લંબાઈ છે 38. તો અહીંયા આ રીતે 38 લંબાઈ લેવાની અને 3 ઇંચ એક્સ્ટ્રા આપણે પટ્ટી વાળવા માટે લેવાનું. તો 1, 2 અને 3 એટલે અહીંયા 41 ઉપર આપણે આ રીતે નિશાન કરી દેવાનું. અને અહીંયા આ રીતે એક આવી રીતે સીધી લીટી કરી દેવાની આવી રીતે. ત્યાર પછી આ જે નિશાન છે અહીંથી આ નિશાનની બહાર નથી જવાનું. આ નિશાન અહીંથી જ જવાનું છે. તો અહીંથી આપણે 2.25 6 ઇંચ મારે અહીંયા રાખવાનું છે એટલે 2.25 આપણે નિશાન કરવાનું. ધારો કે 7-8 ઇંચ રાખવાનું હોય તો 1.25 કરવાનું. પણ અહીંયા
6 ઇંચની મારે નીચેની બોટમ રાખવાની છે, એટલે અહીંયા 2.5 ઇંચ ઉપર આપણે નિશાન કરવાનું. અને ત્યાર પછી 6 ઇંચ છે તો એનો એમાંથી અડધો બાદ કરી દેવાનો, તો 5.5 ઉપર આપણે નિશાન કરવાનું. જેટલી પણ તમારે બોટમ રાખવાની હોય એનો હાફ કરવાનું. અને ધારો કે અહીંયા 6 છે એટલે 12 બોટમ રાખવાની છે આખી, તો અહીંયા આપણે 6 લીધા છે તો 6 પૂરા નહીં લેવાના, 6માંથી અડધો બાદ કરીએ તો આપણે 5.5 ઉપર આ રીતે નિશાન કરી દેવાનું. હવે અહીંયા ઉપર હવે આ જેટલું પણ માપ લીધું છે, અહીંથી અહીંયા 13.5 લીધા છે તો તમે અહીંથી 13.5 પણ એ રીતે આપણે લઈ શકીએ છીએ. તો એ રીતે પણ લઈ શકો છો. અહીંયા 13.5 તો 13.5 લેવાના હોય તો આપણે 12.5 ઉપર માર્કિંગ કરવાનું. આવી રીતે અહીંયા અહીંથી જ્યારે શેપ આવશે ને ત્યારે એ 13.5 થઈ જાય. 12.5 ઉપર આ રીતે માર્કિંગ કરવાનું. અને અહીંયા આપણે આ 13.5 લીધું છે તો એમાં અડધો ઇંચ ઉમેરો તો 14 થઈ જાય. તો આ રીતે 14 અહીંયા 14 ઉપર માર્કિંગ કરવાનું. ધારો કે તમે અહીંયા જેટલું પણ માપ લીધું એ એટલું અહીંયા પણ અહીંથી અહીંયા પણ આપણે લઈ શકીએ છીએ. તો એટલું માપ લેવા માટે અહીંયા અડધો ઇંચ 1 ઇંચ ઓછું કરી દેવાનું. એવું ના કરવું હોય તો અહીંયા સીધા આપણે આ રીતે મૂકી, કેટલા છે અહીંયા 13.5 તો એ લઈ લેવાના. અહીંયા 13.5 ને અડધો ઇંચ ઉમેરી દેવાનું. સૌથી પહેલાં આપણે આ જે નિશાન કર્યું આ 0.5 ઇંચ અહીંયા ડાઉન કરવાનું. ત્યાર પછી 2 ઇંચ લેવાનું. હવે આ નિશાનથી આ નિશાન અહીંથી જો માપવાનું હોય તો 12.5 આ રીતે 12.5 ઉપર કરવાનું. અહીંયા મારે આ સીટનો ભાગ છે મારે 13.5 આવવો જોઈએ, એટલા માટે મેં 12.5 ઉપર નિશાન કરું છું. હવે આ માપ લેવાની ખબર ના પડતી હોય તો આ જેટલું પણ અહીંયા આપણે માપ લેતા હોય એ અહીંથી માપી લેવાનું, તો એ પણ ચાલે. હવે આ જે માપ આવ્યું 13.5 એમાં અડધો ઇંચ ઉમેરીએ તો 14 થાય. તો આ રીતે 14 ઉપર નિશાન કરવાનું. અને ત્યાર પછી 1.25 ઇંચ કાં તો 1.5 ઇંચ સુધી આપણે આ રીતે કરી દેવાનું. અને અહીંથી પછી આપણે શેપ આપવાનો છે. તો અહીંથી તે અહીંયા આ રીતે આ રીતે શેપ આપી દેવાનો. અને અહીંયા આ રીતે આવી રીતે શેપ આપવાનો છે. અને કોઈ રાઉન્ડ શેપ આપણે નહીં આપવાનો. હવે આ 13.5 થાય છે કે નહીં એ જોવાનું છે. તો અહીંયાથી માપી લો. અહીંયા જોઈ લો 13.5 ને એક વધારે થાય છે તો એ ચાલશે, એટલામાં કંઈ વાંધો ના આવે. તો આ રીતે લઈ લેવાનું. હવે આ જે શેપ લીધો છે આપણે આ રીતે મૂકવાની પટ્ટી આ રીતે. અને આ જે શેપ છે અહીંયા આ રીતે ગોઠવી દેવાની પટ્ટી આ રીતે. અને આ રીતે આપણે આવી રીતે શેપ આપી દેવાનો. એ આ રીતે અને આ શેપ અને અહીંયા શેપ આપવા માટે આપણે આવી રીતે કરી દેવાની પટ્ટી. હવે આ જે આપણે શેપ છે એ આ રાઉન્ડ જે શેપ છે આની સામે આમ રહેવો જોઈએ. આ રીતે આવી રીતે આવી રીતે. અને અહીંથી આપણે શેપ આપવાનું. પહેલાં આ રીતે શેપ આપવાનું છે. અહીંયા આપણે આ રીતે પહેલાં શેપ આમ આપ્યો, પછી આમ પટ્ટી આપણે આ રીતે પલટાઈ દેવાની. અને આપણે આ રીતે શેપ આપવાનો અહીંયા આ રીતે. અને ત્યાર પછી અહીં થોડુંક આ રીતે કરી આવી રીતે અને આ રીતે સીધી પટ્ટી ત્યાં દોરી દેવાની.
હવે અહીંયા થોડુંક સેજ એક ત્રાંસમાં દોરવા આપણે લેવાનું શેપ સેજ એટલે જ્યારે આપણે પલટાઈએ પટ્ટી તો વાંધો ના આવે. અહીંયા સેજ આ રીતે લઈ લેવાનું. તો આ રીતે આપણે આગળના ભાગનું પેન્ટનું કટિંગ થઈ ગયું. હવે આપણે એને પહેલાં કટિંગ કરવાનું. પહેલાં આપણે કટિંગ કરી દઈશું. તો આપણે આ ફ્રન્ટ ભાગનું કટિંગ. હવે આપણે બેક પાર્ટનું કટિંગ કરીશું. આવી રીતે પહેલાં કાપડ હવે બેક પાર્ટ કટિંગ કરવા માટે આપણે આટલું થોડું ઉપર વધારે રાખવાનું કાપડ. આવી રીતે થોડું વધારે રાખવાનું. અને આ રીતે સીધું ગોઠવી દેવાનું. હવે અહીંયા આ જે નિશાન કર્યું છે આ રહ્યું નિશાન, ત્યાંથી આપણે 3 ઇંચ આવી રીતે 3 ઇંચ ઉપર અહીં આ નિશાનથી અહીંયા 3 ઇંચ ઉપર લેવાનું. અને અહીંથી પછી આપણે અંદર 1.25 ઇંચ ઉપર આ રીતે માર્કિંગ કરવાનું. અને અહીંયા આ રીતે આપણે સીધી આ રીતે કરી દેવાનું. હવે આ જે નિશાન છે એનાથી અહીંયા 0.5 ઇંચ કે 1 ઇંચ આટલું નીચું આવવું જોઈએ. વત્તા અહીંયા આપણે પછી માપી લેવાનું. તો પહેલાં આ રીતે આપણે શેપ કરી દેવાનો. અને અહીંથી આપણે જે શેપ આપવાનો છે એ આ રીતે પણ આપણે આપી શકીએ છીએ. પણ અહીંયા આ રીતે હું હાથેથી જ આપી દઉં છું. આ રીતે લઈ લેવાનો શેપ આવી રીતે. અહીંયા આ રીતે હવે આ શેપ છે એ માપો. આ રીતે શેપ દોર્યા પછી પહેલાં આ શેપ માપવાનો. તો અહીંથી માપવાનું આ રીતે. સાડી 27 થાય છે મારે અહીંયા. તો અહીંયાથી આ શેપ કેટલા ઉપર આવે છે જોવાનું. તો અહીંથી અહીંયા જુઓ આ પણ 27.5 ઉપર કમ્પ્લીટ આવે છે. એટલે ક્યારે આપણે સિલાઈ કરીએ ત્યારે કંઈ પણ વધઘટ નહીં થાય. હવે અહીંયા
આર્યું આપણે 13.5 આવ્યું, તો અહીંયા છે ને 3 ઇંચ વધારે આવવું જોઈએ. તો 13.5 છે તો આ 16.5 આવવું જોઈએ. તો અહીંયા આ રીતે પણ આપણે માપી લેવાનું. તો આ 16.5 વત્તા 2 ઇંચ એક્સ્ટ્રા નેફા માટે, એ આ રીતે. અને સીધી પટ્ટીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આ રીતે પણ શેપ આપણે દોરી શકીએ છીએ. તો અહીંથી તે અહીંયા આ રીતે આવી રીતે શેપ દોરી દેવાનો. તો આ થઈ ગયું આપણું બેક પાર્ટનું કટિંગ. તો આપણે પહેલાં કટિંગ કરી દઈએ. હવે વત્તા બીજું કે જેટલી પણ સીટ છે, હવે માપી લેવાનું કે આપણી સીટ છે એનાથી 6 ઇંચ આપણે અહીંયા આ સનનો ભાગ વધારે આવવો જોઈએ. 6 થી વધારે આવશે તો ચાલશે, પણ એનાથી ઓછું ના આવવું જોઈએ. તો આપણે આ માપી લો. અહીંથી તે આ કેટલું થાય છે? 13.5. હવે આ 13.5 અહીંયા રાખો અને ફરીથી આ માપો તો કેટલું થાય છે? 37 થાય છે. તો આપણે આ 50 છે, આપણી સીટ 50 છે તો આ 10 વધારે થાય છે. અને આ જે હેવી બોડીવાળા બેનને એટલું લૂઝ જ જોઈએ છે, એટલા માટે એ આપણી આ બરોબર છે. આવી રીતે માપી લેવાની પહેલાં. અને આ એટલે જેટલી પણ એમની જે પ્રમાણે એમનો થાઈનો ભાગ છે એ પ્રમાણે આ પરફેક્ટ માપ છે. અહીંયાથી એમને એકદમ લૂઝ જોઈએ છે એટલે. તો હવે આપણે આ કટિંગ કરીએ. તો આ રીતે આપણે પેન્ટનું કટિંગ કરી શકીએ. થેન્ક યુ.